નખત્રાણા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ વરસાદ પડ્યો હતો। સવારે 10 કલાકે વરસાદ શરૂ થયો હતો। 1 કલાક સુધી વરસાદ વરસ્યો હતો। દરમિયાનમાં બપોરના ફરી 1 વાગે વરસાદ શરૂ થયો હતો અને અત્યારે 2 સવા 2 વાગે પણ વરસાદ ચાલુ છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની હાલાકીમાં ઓર વધારો થયો છે। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીના ભાગરૂપે આજે સવારે નખત્રાણા પંથકમાં 10 વાગે વરસાદ થયો હતો। ભારે વરસાદ પડ્યો હતો। દરમિયાનમાં વરસાદ 1 કલાક સુધી વરસ્યો હતો। વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। દરમિયાનમાં વરસાદ બંધ થઈ ગયો હતો અને ફરી 1 વાગે બપોરે વરસાદ શરૂ થયો ધીમી ધારે અને અત્યારે 2 સવા 2 વાગ્યાનો સમયગાળો છે ત્યારે પણ વરસાદ ચાલુ છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ફરી એક વખત લોકોને હાલાકી વેઠવાનો સમય આવી ગયો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાઈ ગયા છે અને વરસાદ પડી રહ્યો છે। નખત્રાણા તથા તેની આજુબાજુના ગામડામાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો અમારા પ્રતિનિધિના અહેવાલમાં જાણવા મળે છે।